તમે એક વસ્તુનો વિચાર કરો, તમારો મોબાઈલ યા તમારી ફોર વ્હીલર યા તમારી ટુ વ્હીલર જો તમે લોન પર યાને ઈએમઆઈ પર લો છો તો તમને ઘણા બધા કોંગ્રેચ્યુલેશન કહેવાવાળા તમને મળી જશે. બટ તમે એવું વિચાર્યું છે કે કોઈ લોન લઈને નવો ધંધો યા નવું લર્નિંગ કરવા બેસે છે તો લોકો એને એવું કહેશે કે યાર લોન લઈને થોડી ધંધો કરાય, અગર નુકસાન જશે તો શું થશે, આમ ને તેમ ઘણા બધા તમને લોકો કહેવાવાળા મળી જશે. પણ લોન લઈને એકચ્યુઅલમાં ધંધો ચાલુ કરવાનું પાછળ તમને યા તો તમારો ધંધો નહીં બી ચાલે ને તો તમને એટલું બધું શીખવા મળી જશે કે તમે આવનારા ટાઈમની અંદર સારો એવો ધંધો તો કરી જ શકો છો. બટ અગર લોન લઈને તમે મોબાઈલ લઈ શકો છો, લોન લઈને તમે ફોર વ્હીલર લઈ શકો છો, તો તમે લોન લઈને ધંધો બી ચાલુ કરી શકો છો.